તો અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। જિલ્લામાં 86 ગ્રામ પંચાયતો માટે મતદાન। વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે। સ્થાનિક નેતાને ચૂંટવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાની 86 ગ્રામ પંચાયતો માટે મતદાન સવારના 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે। સૌ કોઈ સ્થાનિક ઉમેદવાર છે તેને ચૂંટવા માટે પોતાના સૌના ગામના પ્રશ્નને લઈને પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી મત આપી રહ્યા છે। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ગ્રામ પંચાયતની ચૂંટણી છે। 114 ગ્રામ પંચાયતમાંથી 28 સમરસી છે, ત્યારે 86 ગ્રામ પંચાયતની ચૂંટણી છે। ગ્રામ્ય કક્ષાએ મહિલાઓની ખાસ કરીને મોટી કતારો જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજની અંદર પોતાના સ્થાનિક નેતાઓને ચૂંટવા માટેનો ભારે ઉત્સાહ છે। લોકો બહાર ગામથી પણ આવ્યા છે। બેન, આપનું નામ શું અને ક્યાંથી તમે આવ્યા છો? મારું નામ છે પારુલબેન પંકજભાઈ વેકરિયા અને અમે છીએ અમદાવાદના। અમારું મૂળ વતન છે સાવરકુંડલા અને આજે અમારા ગામમાં સરપંચની ચૂંટણી છે, તો એ નિમિત્તે અમે મતદાન કરવા માટે આવ્યા છીએ। અમે અમદાવાદથી એક બસ આવી છે। કેવો ઉત્સાહ છે? ઉત્સાહ તો ચૂંટણી છે તો મત આપવાનો ઉત્સાહ તો મતદારોમાં ખાસ કરીને મહિલાઓની અંદર પણ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।